આજથી ગુજરાતમાં વસ્તી ગણતરીનો પ્રારંભ થઈ રહ્યો છે। પ્રથમ તબક્કાનો રાજ્યમાં આજે થશે પ્રારંભ। 1 જૂનથી 30 જૂન સુધી પ્રથમ તબક્કો હશે। ઘર અને મકાનોની ગણતરીની કામગીરી શરૂ થશે। પ્રથમવાર સંપૂર્ણ ડિજિટલ જનગણના થશે। 33 મુદ્દાઓ અંગે માહિતી એકત્ર કરાશે। 3.74 લાખથી પણ વધુ નાગરિકોએ સ્વગણતરી કરી છે। સાથે 1.9 લાખથી પણ વધુ ગણતરીદારો મેદાનમાં ઉતરશે। ફેબ્રુઆરી 2027માં વસ્તી ગણતરી હાથ ધરાશે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। હિરેન, આજથી વસ્તી ગણતરી શરૂ થઈ રહી છે। તો આજથી વસ્તી ગણતરીના પહેલા તબક્કાની કામગીરી શરૂ થવા જઈ રહી છે, જેમાં 1 મહિનો એટલે કે 1 જૂનથી લઈ અને 30 જૂન સુધી આ પ્રથમ તબક્કો ચાલશે, જેમાં ઓનલાઈન એપ્લિકેશન મારફતે જે વસ્તી ગણતરી માટે જે ગણતરીદારો છે એ ઘરે ઘરે જઈ 1 મહિનાની અંદર મકાનો અને ઘરની જે સ્થિતિ છે એની ગણતરી કરશે। અત્યાર સુધી ઓવરઓલ જોઈએ તો જે સ્વગણતરી કરવાની હતી એમાં 3.74 લાખ જેટલા મતદારો જે લોકો છે એમણે પોતાની સ્વગણના અંતર્ગત પોતાના ઘરની માહિતી આપી છે। તો 1.9 લાખથી વધુ ગણતરીદારો છે એ આજથી આ કામગીરી કરશે। બીજો તબક્કો છે એ ફેબ્રુઆરીમાં શરૂ થશે, ફેબ્રુઆરી 2027માં, જેમાં વ્યક્તિઓ એટલે કે માણસોની ગણતરી અને જાતિ આધારિત ગણતરી આ શરૂ કરવામાં આવશે। આજથી જે ગણતરી શરૂ થઈ રહી છે એમાં લગભગ 32 જેટલા પ્રશ્નો છે, જેમાં ઘરની વસ્તુઓથી લઈ બેંક એકાઉન્ટ સહિતની ડિટેલ છે તે એની અંદર આપવામાં આવી છે। જો કે જો માલિક અથવા તો લોકો ઈચ્છે તો 4 થી 5 બાબતો એવી છે કે એની માહિતી ન આપે તો ચાલે, બાકીની મોટા ભાગની માહિતી છે તેમણે આપવી આ ગણતરીની અંદર ફરજિયાત રહેશે। જી બિલકુલ હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।